શ્રી સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 223. તો હે માનવ, ઇતિહાસ વિચારો તો ભાણ સાહેબના પટ શિષ્ય રવિ સાહેબ અને રવિ સાહેબના મોરાર સાહેબ અને મોરાર સાહેબના દાસ હોથી, તો અનવર સાહેબના સતાર સાહેબ, તો ભીમ સાહેબના દાસી જીવણ, સવારામ સાહેબના જબુબાઈ, તો દેવદાસના અમરબાઈ, રોહિદાસના મીરાબાઈ, તો ભોજરામના પટ્ટ શિષ્ય ધના ભગત, વાલમરામ અને જલારામ, તો નિરાજ સાહેબના બાપુ ગાયકવાડ. તો આવા અનેક પરમાત્માના જ્ઞાનીઓ થઈ ગયા, બરાબર. પણ જુઓ તો પોતાના ગુરુ કરતા સવાયા હોય તેવી તેની વાણી બોલે છે કે નહીં? તો આવા પરમાત્માના જ્ઞાની મુક્તિના દાતાર હોય છે, કારણ કે આ બધા દાસ ભાવે રહેલા અને આવા જ્ઞાનીઓ જે સદગુરુના આદેશનું પાલન કરી પોતે ભવસાગર તર્યા અને કોઈ એકલ દોકલ જીવને તાર્યા. સાચું છે ને? કારણ કે સત્ય જ્ઞાનીની ઓળખાણ તો આઠે પહોર નામ સુરતામાં લાગી રહેતા હોય, એ જ અજ્ઞાની જીવનું જન્મ મરણ બંધ કરાવી શકે. બાકી મનના મોજીલા હોય તે જીવના તારણહાર ક્યારેય હોય જ નહીં. ખાસ જીવનો તારણહાર ગુરુ તો ત્યારે બની શકે કે તે તેટલું એકાંત બેસીને નામ સુરતામાં લાગી રહેતો હોય છે. બાકી તો જ્ઞાનનો અભિમાની તેને કહેવાય છે કે તે એકાંતે બેસી શકે નહીં, તો તેવો જીવનો તારણહાર હોય જ નહીં. ખાસ તો પરમાત્માના જ્ઞાનીને જ્ઞાન દેતા આવડે તેમ પાછું પણ લઈ લે છે. જ્યારે જીવ ગુરુચરણ છોડે એટલે જીવની વૃત્તિ ફરી જાય છે અને જીવ નરકે જાય અથવા 84 જાય તેવા કર્મમાં લાગી જાય છે. આ નિશાની પણ આપણે જોઈ શકીએ ને. પરમાત્માના સત્ય જ્ઞાનમાં ગુરુ આજ્ઞાનું ખૂબ જ મહત્વ છે. જો જીવ આજ્ઞામાં ન રહે તો અભિમાન આવે જ. મારા વાલા, આ જન્મ મરણમાંથી બહાર નીકળવું સહેલું તો નથી જ. જો કોઈ પુરાજ્ઞાની સદગુરુ મળે તો જ જીવ નીકળી શકે છે. તો તેને ઓળખવો જ મુશ્કેલ છે અને તે ખરેખર જ્ઞાનનો ભંડાર હોય છે. તે બોલખાણની ઓળખાણવાળો શરીર છોડ્યા પછીની વાત ન્યારી છે. ઠીક છે, મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય એમની સખીને કહે છે કે હે સાહેલી, સદગુરુના વિરહના જાણે આ હૃદયમાં બાણના ઘા લાગ્યા છે. હે સદગુરુ સ્વામી, મને તમારા સત શબ્દના બાણ સીધા મારા ઘટમાં લાગ્યા એવી તમે પ્રેમની કમાન ખેંચી છે. આ વાત હું કોને કહું? કોઈ સમજે નહીં. હર કોઈ સતથી અજાણ છે તો કોણ માને? કેમ કે જેમને પ્રભુના પ્રેમ જાણ્યા હોય એ જ સમજી શકે. તો સદગુરુના શિષ્ય કહે છે કે પ્રેમ વિરહના બાણ એવા લાગેલા છે કે કોઈને એના ઘાવ પણ નથી દેખાતા અને કોઈ મારી પીડા પણ નથી સમજી શકતા. તો હે સદગુરુ પ્રભુ, મારા મન પ્રાણને તમે બાંધી લ્યો. એવી પ્રેમ પીડા દિલ ભીતર ઉઠે છે ને કે મને કોઈ જ જાણી નથી શકતા. જે પ્રેમ વિરહથી જૂજતા હોય તે જ મારી પીડા જાણી શકે છે. સદગુરુએ તો બાણ જ નિજ વાવ્યા, એટલે શબ્દના બાણ મારીને જીવને નિજનું ભાન કરાવીને નિજ પરમાત્મા સુધી પહોંચાડે છે. જેમને સદગુરુના શબ્દના બાણ લાગ્યા તે નિજને જાણ્યા, એટલે જેમને વિરહની ઝપટ લાગી એમને કુળની કાણ છૂટી ગઈ, એટલે એમને જગત સાથે કોઈ લેવા દેવા રહ્યા નહીં. તો એવા પરમ જિજ્ઞાસુ જગથી ઉદાસ રહે છે. એમના સાક્ષી સંત સુજાણ હોય તે હોય છે. વિરહની વાત એવી એક ઘાત લાગી છે ને કે બધું જ ભૂલી જવાય પણ વિરહની ઘાત ન ભૂલાય. એમ નિષ્દિન નામ નિશાનમાં જ મારી સુરતા જોડાયેલી રહેશે. તો એવા ગુરુના પ્યારા જગથી ન્યારા થયા અને 84ની ખાણ છૂટી. તો આ વિરહની વાત કોઈ સાંભળે પણ એમને સમજે કોઈક જ વિરહના જાણી હોય તે, જેને પૂરો અનુભવ હોય તે.
તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે વિરહના બાણ લાગતા દાસલાલના કલ્યાણ થયા. જય સદગુરુદેવ. લગાવી રહો ના બાણ સહેલી મને, લગાવી રહો ના બાણ. સદગુરુ સ્વામી બાણ સતના લાગ્યા, કરડી કેચી કમાન, લગાવી રહો ના બાણ. કેને કહું કોઈ ન માને, સમજે નહીં અજાણ. કાવન દેખે નહીં પીડા, બાંધી લિયો મન પ્રાણ, લાગ્યા વિરહના બાણ. પ્રેમ પીડા ઉઠે દિલ ભીતર, કોઈક જાણતા જાણ. સદગુરુ બાણ બાણની જવાવિયા, લાગ્યા જેને જાણ્યા સહેલી મને, લાગ્યા વિરહના બાણ. વિરહની ઝપટ જેને લાગી, છૂટી ગઈ કુળની કાણ, સહેલી મને લાગ્યા વિરહના બાણ. પરમ જિજ્ઞાસુ જગથી ઉદાસ, સાક્ષી સંત સુજાણ, સહેલી મને લાગ્યા વિરહના બાણ. ભૂલી સર્વ વાત ઘાત નહીં ઘટમાં, નિસદિન નામો નિશાન, સહેલી મને લાગ્યા વિરહના બાણ. ગુરુના પ્યારા જગથી ન્યારા, સુટા 84 ખાણ, સહેલી મને લાગ્યા વિરહના બાણ. વિરહ વાર્તા સાંભળે સહુ કોઈ, વિરહ જાણે જાણી, સહેલી મને લાગ્યા વિરહના બાણ. પ્રવીણરામ કહે સંત સારા, વિરહ બાણે દાસલાલના કલ્યાણ, સહેલી મને લાગ્યા વિરહના બાણ. રામ ભરોસે. તો જેણે ચેતન જોયા હોય તે એવી સમજ લખે છે કે જે દેહધારી છે તેમાં 3 ગુણ અને 5 તત્વ રહેલા છે. તો તે જુદી જુદી રીતે વિકાર વિષય કરીને બંધન બાંધે છે. કોઈ ક્રોધથી, કોઈ કપટથી, કોઈ મોહથી, તો કોઈ માનથી. આવી રીતે અલગ અલગ રીતે વિકાર કરીને માયાના બંધનમાં બંધાઈ જાય છે. તો સારી ઉપાધિ વિકારની અંદર છે અને સર્વ ઉપાધિમાં પણ આત્મ તો ચેતન જ રહે છે. ઉપજે મટે ત્યાં ફરી 5 તત્વ અને 3 ગુણ નાશે. 3 ગુણ ભેદ એ સારી કલ્પના હોય છે. તો કરો મહેરમ સાથે દોસ્તી, જેથી એમને ભાખીને નિર્ભય રહીએ. સારી કળા અકળ બતાવે, અકળ કળા તે હાથમાં ન આવે. શુદ્ધ સ્વરૂપ બ્રહ્મ એ જ એક સાર છે, તેમાં નામ રૂપ કે અહંકાર નથી. તો અમારા સદગુરુ પ્રવીણરામ અલખ અપારા, શુદ્ધ અદ્વૈત અંદર બહાર નથી, દ્વૈતાદ્વૈત ત્યાં નથી, એવા અલખ અપારને જાણનારા છે. એટલે પરમાત્માને જાણે છે એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. એવી સમજ લખે સંત કોઈ, જેને જોયા ચેતન હોય, એવી સમજ લખે સંત કોઈ. 3 ગુણ 5 તત્વ દેહધારી, ભિન ભિન કરી બાંધ્યા વિકારી. સર્વ ઉપાધિ મની અંદર, આત્મ ચેતન રહે નિરંતર, એવી સમજ લખે સંત કોઈ.
ઉપજે મટે ફરી હોય જ્યાં પાંચ તત્વ ત્રણ ગુણ નાશે ત્રિગુણ ભેદ કલ્પના હોય કર્મ હરમ ભાખી નિર્ભય એવી સમજ લખે સંત કોઈ સારી કડાય કડ બતાવે અકડ કડા માત ન આવે શુદ્ધ સ્વરૂપ બ્રહ્મ એક સાર તેમાં નામ રૂપ નહીં અહંકાર એવી સમજ લખે સંત કોઈ પ્રવીણ રામ ગુરુ અલખય પારા શુદ્ધ અદ્વૈત અંદર નહીં બાર દ્વેતા દ્વેત ત્યાં નહીં લગાર દાસલાલ એ જાણ હારા એવી સમજ લખે સંત કોઈ જેને જોયા ચેતન હોય એવી સમજ લખે સંત કોઈ રામ ભરોસે તો પ્રભુના જન હોય તે કહે છે કે હે ઈશ્વર, તારો મહિમા અપરંપાર છે. તે મારાથી ગાયો ગવાય નહીં. તારી લીલા તો બહુ જ ભારી છે. તો કોઈ કેમ કરીને પાર પામે? તમે ગુણના સિંધુ અપારા, તમે જ સર્વ વિશ્વનો આધાર છો. સર્વમાં સૌથી ન્યારા એમ વેદ પણ કહે છે. ભૂમિ, આકાશ, પાણી, નર, દેવ, દૈત્ય, પ્રાણી સર્વ તારી જ રચના છે. તું સર્વ શક્તિનો જાણનારો છે. જગતમાં અમે જે પાપ પૂન કરીએ છીએ એ બંનેથી તું અજાણ નથી. એક એક વસ્તુ તારી દ્રષ્ટિમાં છે. તારાથી કોઈ વસ્તુ છાની નથી. જે તારી શરણમાં આવે એ મુક્તિ પામે. તો હે પ્રભુ, તારા નામ જ એક સત્ય માન્યા છે, બાકી સર્વ જગત જૂઠા માન્યા છે. એવું તારું જ એક નામ પ્યારું છે. તો એવા એક જ નામને પરખાવનારા હે અમારા સદગુરુ પ્રવીણરામ, દાસલાલ તમને વારંવાર દિલથી યાદ કરે છે. જય સદગુરુદેવ. હે ઈશ્વર તારો મહિમા મરાથી કયો નવ જાય લીલા અનંત બારી પ્રભુ કોણ પાર પામે ગુણ સિંધુ તમે અપારા સર્વ વિશ્વના આધાર સર્વમાં સહુથી ન્યારા નિત્ય વેદ વાક્ય ગાઈ હે ઈશ્વર તારો મહિમા મારાથી કયો નવ જાય ભૂમિ આકાશ પાણી નર દેવ દૈત્ય પ્રાણી રચના તારી સુહાની તારી શક્તિની જાણનાર તું જ હે ઈશ્વર તારો મહિમા મારાથી કયો નવ જાય જગ પાપ પુણ્ય બેઉ તારાથી ન છાના કોઈ પામે મોક્ષ જે તારી શરણમાં આવે હે ઈશ્વર તારો મહિમા મારાથી કયો નવ જાય સર્વ જૂઠ જગત માનિયા તુજ નામ સત્ય પ્યારા પ્રવીણ રામ વારંવાર તો મને દાસલાલ કરે દિલથી યાદ હે ઈશ્વર તારો મહિમા મારાથી કયો નવ જાય હે ઈશ્વર તારો મહિમા મારાથી કયો નવ જાય રામ ભરોસે. તો એવા અમારા સદગુરુની આરતી કરીએ, જેથી ભવસાગર પાર ઉતરીએ.
અમારા સદગુરુ પ્રવીણરામ સત અવિનાશી છે, જેમણે અનંત જીવોની ફાંસી કાપી, જે જન્મ મરણની ફાંસીની વાત છે. એવા અમારા સદગુરુ કૃપાના સ્વામી, સર્વ વિશ્વમાં અંતર્યામી, એવા દયાના સાગર અમારા સદગુરુ પ્રવીણરામ છે. તો ગુરુ કૃપાથી જ્ઞાનના સાગર ઉમટે છે. તો દાસલાલે ગુરુગમ જાણીને તમ પદ નિર્વાણે પામ્યા. તો દાસલાલ કેવળ પદ પામ્યા, જેથી સદગુરુ કૃપાથી જન્મ મરણમાં ફરી ન આવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ, ભવસાગરની પાર ઉતરીએ. પ્રવીણ રામ ગુરુ સત્ય વિનાશી, અનંત જીવોની કાપી ફાંસી, અનંત જીવોની કાપી ફાંસી. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ. પ્રવીણ રામ કૃપાના સ્વામી, સર્વ વિશ્વમાં અંતર્યામી, સર્વ વિશ્વમાં અંતર્યામી. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ. પ્રવીણ રામ દયાના સાગર, ગુરુ કૃપાથી જ્ઞાનના સાગર, ગુરુ કૃપાથી જ્ઞાનના સાગર. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ. દાસલાલે ગુરુ ગમ જાણી, આત્મ પદ પાય માં નિર્વાણી, આત્મ પદ પાય માં નિર્વાણી. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ. દાસલાલ કેવળ પદ પાય માં, જન્મ મરણ ફરી ન આવ્યા, જન્મ મરણ ફરી ન આવ્યા. એવી આરતી સદગુરુની કરીએ, ભવસાગરની પાર ઉતરીએ, ભવસાગરની પાર ઉતરીએ. રામ ભરોસે.